નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં આગામી 1.5 મહિના સુધી સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં તંત્ર દ્વારા સ્વચ્છતા સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. મોડાસા નગરના આણંદપુરા કંપા ખાતે સેવા કાર્યક્રમો યોજાયા, જ્યાં ઈ રિક્ષાનું લોકાર્પણ કરાયું. આ સાથે જ આસપાસના વિસ્તારોમાં રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા. આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ છે. આ જન્મદિવસ નિમિત્તે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ લાંબુ જીવન જીવે એના માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સૌપ્રથમ સવારે અમે બોલુંદ્રા ખાતે યજ્ઞ ત્યાં રાખેલો આશ્રમની અંદર, અને ત્યાં યજ્ઞ ચાલુ છે અત્યારે. ત્યાર પછી બોલુંદ્રા પીએસસીની અંદર પણ સ્વસ્થ નારી સશક્ત પરિવાર એ અંતર્ગત કાર્યક્રમ ત્યાં કર્યો પીએસસીની અંદર. અને આનંદપુરા કંપા ખાતે ત્રીજો અત્યારે હાલ સ્વચ્છતા હી સેવાનો આ જે સેવા પખવાડિયું જે કહેવામાં આવ્યું છે એની અંદર આજે અહીંયા સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર વહીવટીતંત્ર તરફથી કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, નિયામકશ્રી અને એમની આખી ટીમ અને અમારા સંગઠનના પદાધિકારીઓ સૌની હાજરીમાં આજે ખૂબ સારો આ કાર્યક્રમ આનંદપુરા કંપા ખાતે થયો.